તારીખ 3/8/2026ના રોજ પંચવટી પાર્ટી પ્લોટમાં અનુસૂચિત જાતિ સમાજનું એક મહાપ્રતિકાર સંમેલન, એટલે કે અનુસૂચિત જાતિના લોકો પોતાના અધિકાર મેળવવા માટે એક સંમેલન સ્વરૂપે એકઠા થવાના છે. આ સંમેલન ખૂબ જ ઐતિહાસિક સંમેલન બનવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં અમરેલી જિલ્લા સહિતના ગુજરાતમાં તમામ અનુસૂચિત જાતિના લોકોના જે પ્રાણ પ્રશ્નો છે, એની પર જે અત્યાચારો થઈ રહ્યા છે, કે એની જે માલિકીની જે સાંઠણીની કે મંડળીની જે જમીનોના કબજા બીજા અન્ય લોકો ભોગવી રહ્યા છે, આવા તમામ ઘટનાઓ બાબતોને લઈને એક આ સંમેલનની અંદર ખૂબ મોટો નિર્ણય થવા જઈ રહ્યો છે. આ સંમેલનમાં જિજ્ઞેશભાઈ મેવાણી આવે છે, બેન પ્રીતા હરીફ દિલ્હીથી આવવાના છે, બીજા અન્ય આગેવાનો કર્મશીલો બધા ઉપસ્થિત રહેવાના. એમાં મોટા આંકડિયાની મંડળીનો જમીનનો પ્રકરણ છે. મહેશ રાઠોડનું હત્યાકાંડ જે સિવિલમાં માર મારીને એની ચાલુ સારવાર મોત નીપજ્યું અને એની 302ની જે કલમ આજની તારીખમાં પોલીસ ઉમેરતી નથી, એ બાબતની પણ એક લડતનો મુદ્દો છે. અત્યાચારના પીડિતોને જે રીતે રક્ષણ મળવું જોઈએ અને પુનર્વસન થવું જોઈએ, એની સહાય સવલતોનો પણ પ્રશ્ન છે. અનુજાતિની મંડળીઓના પ્રશ્નો જૂના છે, એનો નિકાલ કરવાની બાબતોની પણ વાત છે. અનુજાતિના આગેવાનો જે કર્મશીલો છે, એની પર જે ખોટા કેસ છે, જે વિડીયો મારા સાથી મિત્ર કાંતિભાઈ વાળા ઉતારી રહ્યા છે, એને ખોટા કેસની અંદર 8.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. એ એવા કેસો જે આજની તારીખમાં જે મોટા આંકડિયા મંડળી પ્રકરણમાં આજે હું ધીરુભાઈ ખીટોલિયા મારી ઉપર ખોટી રીતે ફરિયાદ નોંધવામાં આવ્યું, ગાંધીનગર મંત્રીશ્રી પાસે હતો, આમ છતાં ખોટું કેસ કરી અને મને ફસાવી દેવામાં આવેલો છે. જે બાબત કોર્ટ પણ સ્વીકારતી નથી, પોલીસ પણ સ્વીકારતી નથી. તો આ ખૂબ જ અન્યાયકારી બાબતો છે. આવા અત્યાચારનો જે કાયદો છે, એને અનિલેશ કુમારના જજમેન્ટને ટાંકી અને જે રીતે ટેબલ જામીન આપવામાં આવે છે, એટ્રોસિટીની જે રીતે કાયદાનો અમલ કરવામાં જે ખોટી આવી બાબતોને લઈને એટ્રોસિટીને નબળી પાડવામાં આવે છે, એટ્રોસિટીના ફરિયાદની સામે ક્રોસ કમ્પ્લેન ઊભી કરી અને એટ્રોસિટીના પીડિતને પડ્યા ઉપર પાટું મારવાનું જે પોલીસ કામ કરી રહી છે, અમરેલી જિલ્લાની પોલીસ ખાસ કરીને, આવી પણ બાબતો છે. અમરેલીને અંદર સ્મશાન ભૂમિની બાબતો પણ ઘણી બધી સમસ્યાઓ છે. એમાં આજની તારીખમાં અમારા સ્મશાનો પણ નિયમ કરવામાં આવેલા નથી. શહેર તથા ગ્રામ્યની અંદર જે બીપીએલની યાદી વર્ષોથી એમ નામ પડ્યું છે, આજની તારીખમાં લોકો બીપીએલથી વંચિત છે. અને આવી તમામ બાબતો એને લઈને જ્યારે પોતાના હકના અધિકાર માટે જ્યારે ભેગા થવા માટેની વાત કરીએ છીએ, ત્યારે 18 થી 20 પાનાનું એક ફોર્મ, એમાં સોગંદનામા સાથે તમામ પ્રકારની જવાબદારી જે તે આ રીતે પ્રોટેસ્ટ કરવા માટે કે રેલી કાઢવા કે સભા કરવાની જે જવાબદારી છે એની હોય. આવા ખોટા તકલગી નિર્ણયો, બંધારણના આર્ટિકલ 19 મુજબ પોતાનો અવાજ રજૂ કરવાની જે વાત છે, પણ આ અવાજને દબાવી દેવા માટે આ તંત્ર દ્વારા ખોટા આ ફોર્મ બહાર પાડી અને જે રીતે પ્રોટેસ્ટને અટકાવવા માટેની જંતર મંતરની જેવી પ્રયત્નો ચાલી રહ્યા છે, એ પણ પ્રશ્ન છે. મારી વાતને હું આપ સમક્ષ સુધી પહોંચાડી તો આ બાબતે જે સંમેલનની તમામ જવાબદારીની જેમના ખંભે આપણે જવાબદારી મૂકી છે, એવા અમારા આગેવાન સાથી મિત્ર કાંતિભાઈ વાળાને વિનંતી કરું કે આ બાબતે એ પોતાનો સમાજને આહવાન કરતો એક વાત રજૂ કરશે. જય ભીમ. જય ભીમ સાથી મિત્રો. ચાલો અમરેલી, ચાલો અમરેલી. તારીખ 3/8/2026 બપોરના 2 થી સાંજના 7 વાગ્યા સુધી. શું કામ? આપ જાણો છો કે સાસવારે ગુજરાતની અંદર ખાસ કરીને તો અમરેલીમાં ભયંકર રાજકારણ રમાઈ રહ્યું છે. કે હમણાં જે તાજેતરનો બનાવ, જે આંકડિયામાં લડાકુ યુવાનો જે લડાઈ આપતા હતા, પોતાના બાપદાદાની જમીનની ઉપર જે ખનજ ચોરી થતી હતી અને આ ભૂમાફિયાઓ જે જમીનને ખોદી અને જે ખાડા કરી નાખ્યા, તેના હિતમાં જે લડત આપતા હતા, અને લડત દરમિયાન ક્યાંક ને ક્યાંક આ લોકોએ હુમલો કરી 307ની કલમ લગાડી, માથું ફોડી નાખ્યું અને માથવા વગાડી અને આ લડાકુ ઉપર લૂંટની કલમ લગાડી. હવે પ્રશ્ન કેવો થયો કે તંત્ર મૌન થઈ ગયું. આરોપીઓ દલિત સમાજના આગેવાનો ફરાર થઈ ગયા અને સામે જે ભૂમાફિયાઓ છે એ ખુલ્લેઆમ તેમના વિસ્તારમાં, તેના ગામમાં ફરતા હતા. આજ સુધી પોલીસે એને ક્યારેય પૂછ્યું નથી અને ઉલટાનું આરોપીઓના પોલીસ નિવેદન લે છે. આ કેસના તપાસ અધિકારી તેમના નિવેદન લે છે. સામેના જે આરોપીઓ છે, એટલે કે કહેવાતા આરોપીઓ દલિત સમાજના આગેવાનોનો આજ દિન સુધી એક પણ નિવેદન લેવામાં આવ્યું નથી. અને આ દુઃખની લાગણી સાથે અમે મહાસંમેલનની તૈયારી કરી. હવે ગઈકાલે તારીખ હતી, મહાસંમેલનની તૈયારી કર્યા બાદ હોવા છતાં આ જે ભૂમાફિયાઓ
એટ્રોસિટી એક્ટ અને 307માં ટેબલ જામીન ઉપર છૂટી ગયા, મુક્ત થઈ ગયા. તંત્રએ એને સહકાર આપ્યો અને પછી પાર્ટી કરે છે કેવી ભજીયાની અને આનંદ કરે છે કે અમે તો નિકાલ થઈ ગયો. હજી દલિત યુવાનો, દલિત કાર્યકરો ભયના ઓથા નીચે છે અને હજી પણ ફરાર છે. આ સામાન્ય કલમ એટલે કે ફક્ત લૂંટ, કારણ એની પાસે બીજું હથિયાર કાંઈ હતું જ નહીં, લૂંટ જ. અને અમે તો આ જે કાર્યકરો છે એ તો લડત આપવા ગયા હતા, પોલીસ તંત્રને કહીને ગયા હતા, તમામ ડિપાર્ટમેન્ટને કહીને ગયા હતા, એમ છતાં લૂંટ લગાડી. એ લૂંટની કલમ આજ દિન સુધી હટાવવામાં આવી નથી. એમ છતાં એક પણ આંદોલનકારીનું નિવેદન લેવામાં આવ્યું નથી. અમે તંત્રને અને તપાસ અધિકારીને ફોન કરીએ તો એમ કહે છે કે રિસ્પોન્સ આપો. કઈ રીતે રિસ્પોન્સ આપી? આજ દિન સુધી તમે કાંઈ પૂછતા તો છો નહીં. હવે કરવાનું શું? આપણે આંદોલન કરીએ એટલે આપણે આરોપી, આપણે અવાજ ઉપાડીએ એટલે આપણે આરોપી, અને ન્યાયમાં તો કે ઝીરો. આ સરકાર જો આપણે જન આંદોલન નહીં કરીએ તો હજી આપણું મર્ડર થાય ને તોય 302 નહીં લાગે. એનો જ તાજેતરનો બનાવ છે ગોપાલગ્રામ, કે સિવિલ હોસ્પિટલની અંદર એક યુવાનને મારી નાખે છે, સારવાર દરમિયાન મૃત્યુ પામે તોય 302 નહીં, અને પોલીસ કોર્ટને પૂછે છે કે 302 લગાડવી કે નહીં. હજી એ પણ પેન્ટિંગ છે. મિત્રો, આવી અનેક બાબતોને લઈ આપણે આ આંદોલન કરવું જ પડે, જન સંમેલન કરવું જ પડે. એનો તાજેતરનો જ બનાવ છે, તાજેતરનો જ ન્યાય મળ્યો છે કે દિલ્હીમાં જંતર મંતરમાં જે જય ભીમના નારા સાથે આ સરકારને ઝુકાવી નરેન્દ્ર પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું, એ રાજીનામું આ આંદોલનની તાકાત છે. મિત્રો, એ કાર્યકરો હતા ને, એ શિક્ષિત હતા, કે એને ખબર હતી કે 21 યુવાન અને દીકરાઓ જે આત્મહત્યા કરી, એમ છતાં તેમણે આંદોલન મૂક્યું નહોતું. નહીંતર શું કરે? આત્મહત્યા કરી પછી એમ કે કોર્ટ ન્યાય આપશે ને કોર્ટમાં ચાલુ છે ને કોર્ટ ક્યારેય ન્યાય આપવાની નથી. જન આંદોલન જિંદાબાદ, રોડ ઉપર ઉતરવું જ પડશે. એના માટે હવે સમય આવી ગયો છે. તમને કદાચ સુસાઇડ કરવું પડે, તમારું કદાચ એન્કાઉન્ટર કરે, જેલમાં નાખે, એનાથી બીવાનું નથી. જો તમારે ન્યાય મેળવવો હોય તો ખુલ્લા દિલથી આ સમાજને બચાવવા માટે આવો. તારીખ 3/8/2026. જય ભીમ. નમો. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ.